નમસ્કાર મિત્રો, અનકહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું સૌના જાણીતા પ્રેમાનંદ મહારાજ। પ્રેમાનંદ મહારાજનું નામ સાંભળીને આપણને યાદ આવે કે તેમના તપ ખૂબ જ વધારે છે અને રાધે રાધે અને કૃષ્ણ ભગવાનની ભક્તિ આપણને યાદ આવે છે। તો એવા મહારાજ આપણે એમના જીવનની વાર્તા વિશે જાણીશું। એક વખત એક યુવાન પ્રેમાનંદ મહારાજ પાસે આવ્યો। તે ખૂબ દુઃખી હતો। તેણે કહ્યું, મહારાજ, હું સારા કર્મ કરું છું, ભજન કરું છું, છતાં જીવનમાં શાંતિ કેમ નથી? પ્રેમાનંદ મહારાજ સ્મિત કરીને બોલ્યા, તું દીપક પ્રગટાવે છે પરંતુ બારી બંધ રાખે છે। ધુમાડો બહાર ન જાય તો આંખોમાં જ ચમકે। યુવાનને વાત સમજાઈ નહીં। મહારાજે સમજાવ્યું, ભજન, પૂજા, સારા કર્મ દીપક જેવા છે, પરંતુ જો અંદર અહંકાર, ઈર્ષા, ફરિયાદ અને અપેક્ષા ભરેલી હોય તો શાંતિ આવતી નથી। પહેલાં મનની બારી ખોલ, ક્ષમા, સંતોષ અને વિનમ્રતા લાવ। પછી મહારાજે કહ્યું, જે ભગવાન પર ભરોસો રાખે છે તે પરિણામની ચિંતા છોડે છે। એટલે મિત્રો, એમના વાત ઉપરથી આપણને જાણવા મળે કે જે ભગવાન પર ભરોસો રાખે છે એટલે કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો, એવું ભાગવતમાં બી કીધેલું છે। ચિંતા છૂટે ત્યાંથી શાંતિ શરૂ થાય છે અને આપણે ભક્તિમાં વધારે રસ રાખી શકીએ છીએ। યુવાને આ વાત દિલથી સ્વીકારી। થોડા સમય બાદ તે ફરી આવ્યો। આ વખતે ચહેરા પર શાંતિ હતી। તેણે કહ્યું, મહારાજ, હવે સમસ્યાઓ છે છતાં મન શાંત છે। પ્રેમાનંદ મહારાજે કહ્યું, બહારની પરિસ્થિતિ બદલાય નહીં તો પણ અંદરની દ્રષ્ટિ બદલાય તો જીવન બદલાઈ જાય છે। આ પ્રેમાનંદજીના વાક્ય પરથી આપણને જીવનમાં ઘણું બધું આપણને શીખવા મળે છે। એમના જીવનનો પાઠ ટૂંકમાં કહી દઉં તમને, શાંતિ બહારથી નહીં અંદરથી આવે છે। ભજન સાથે વિનમ્રતા પણ જરૂરી છે। અપેક્ષા છોડશો તો દુઃખ ઘટશે। ભગવાન પર વિશ્વાસ રાખશો તો ભય દૂર થશે અને આપણા બાળકોને પણ સારું જ્ઞાન આપીને જીવન સુખમય બનાવી શકીએ છીએ। રાધે રાધે।